શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજકોટ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। વહેલી સવારથી જ ભક્તો શિવાલયોમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા, જ્યાં ભગવાન શિવના દર્શન અને જળાભિષેક માટે ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। રાજકોટના 400 વર્ષ જૂના રામનાથ મહાદેવ મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું, જ્યાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રામનાથ મહાદેવના દર્શન માટે હજારો ભક્તો પહોંચે તેવી શક્યતા પણ છે। શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ મંદિર ખાતે ભક્તોની આસ્થા અને ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ રાજકોટમાં શિવ ભક્તિનો માહોલ છવાયો હતો। ભોળાનાથના દર્શન અને જળાભિષેક માટે શિવાલયોમાં ભક્તોની ભીડ પણ સતત વધી રહી છે। દાદા એવા શ્રી રામનાથ મહાદેવની સાનિધ્યમાં આજે શ્રાવણ માસનો પ્રારંભ ચાલુ થયો છે। આજે પ્રથમ દિવસે સવારમાં 3 થી 4 વાગ્યામાં માણસો આવવા માંડ્યા છે અને દાદાની પૂજા સેવા કરી, ધજા ચડાવી અને વિવિધ દ્રવ્યોથી પૂજા કરે છે। રામનાથ દાદા સ્વયંભૂ છે, ઉપરાંત લાખો મંદિરમાં એક એવું મંદિર હશે કે જ્યાં તાળા નહીં લાગતા હોય, એટલે ભગવાન તાળા વગરના દેવ કહેવાય છે। અને નાનકડી એવી માનતાથી પણ દાદા એની બધી મનોકામના પૂર્ણ કરે છે। અત્યારે આખો મહિનો ભગવાન શિવની પૂજા થશે। રોજ રામનાથ દાદાના સાનિધ્યમાં સવારમાં પૂજા થશે, બપોર 12 થી 1 વાગ્યા સુધી મહાપૂજા થશે, બપોરે લઘુ રુદ્ર થશે 3 થી 3 કલાક, અને 4 વાગે પાછા શણગારના દર્શન થશે। એ ઉપરાંત સંધ્યા આરતી થશે। ત્યારબાદ રાત્રે 9 થી 12 લઘુરુદ્રાભિષેક થશે। આમ સતત આખો દિવસ ભગવાન રામનાથ દાદાની પૂજા ચાલુ રહેશે અને લોકો એનો લાભ લેશે। શાસ્ત્રમાં ષોડશોપચાર પૂજનની વિધિ બતાવી છે। એમાં દૂધ, દહીં, મધ, ઘી, સાકર, પંચામૃત અને બીજા દ્રવ્યો એમ કરીને કુલ 16 દ્રવ્યોથી પૂજા કરવામાં આવે તે ષોડશોપચાર પૂજન કહેવાય છે। એ ઉપરાંત રુદ્રાભિષેક એટલે અષ્ટાધ્યાયી રુદ્રી કરવાથી ભગવાન બ્રાહ્મણ દ્વારા કે તમે હાથે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ દ્વારા કરે, પૂજા કરાવવાથી પણ દાદા મનોકામના પૂર્ણ કરે છે। આ ઉપરાંત આગળ વધીએ તો 5 બ્રાહ્મણ દ્વારા અષ્ટાધ્યાયી રુદ્રીના 11 આવર્તન ભણવાથી એ લગભગ 3 કલાક પૂજા ચાલે। તો એમ કરવાથી પણ દાદા તમારું કોઈ મહાન કામ અટકવું હોય તો એ પૂર્ણ કરે છે।